પાંચ પાંડવો શું છે? મહાભારત રણસંગ્રામને જીતવા માટે અને આપણા દરેકના જીવનના યુદ્ધને જીતવા માટે. દરેકનું જીવન આ સંસારના યુદ્ધમાં હંમેશા સતત ઘેરાયેલું રહે છે. અને આ સંસાર યુદ્ધને જીતવા માટે પાંચ પાંડવો જોઈએ. અને પાંચ પાંડવો કયા? પહેલું યુધિષ્ઠિર. અને યુધિષ્ઠિર એટલે ધર્મ. સંસાર યુદ્ધને જીતવા માટે સૌથી પહેલા ધર્મ જોઈએ. જો ધર્મ નથી તો તમારા પ્રયાસો તમને શાંતિ નહીં આપે, આનંદ નહીં આપે. કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે, ત્યાં જ ભગવાન છે. અને ધર્મની બહુ વિશાળ વ્યાખ્યા છે. તો સૌથી પહેલા યુધિષ્ઠિર આપણા જીવનમાં હોવો જોઈએ. તો તમારા જીવનમાં ધર્મ પાલન માટે આગ્રહ કરો. જે હંમેશા ફાયદો જ ગોતતો હોય ને એ ધર્મશીલ જીવન નથી જીવી શકતો. જે બધામાં લાભ જ ગોતતો હોય એ પોતાનું ભલું નથી કરી શકતો. કારણ કે લાભનું ઉલટું શું થાય? ભલા. જે લાભ ગોતનારો છે પોતાનું ભલું નથી કરી શકતો. વસ્તુ મળી જાય એને સફળતા ન માનતા. ઘણી વાર એમ થાય કે હાથમાં આવ્યું એટલે જીતી ગયા. વાત ખોટી છે. ઘણી વાર આપીને પણ જીતાય છે, ઘણી વાર છોડીને પણ જીતાય છે, ઘણી વાર ત્યાગીને પણ જીતાય છે. અને એટલા માટે પહેલા યુધિષ્ઠિર જોઈએ, ધર્મ જોઈએ જીવન. બીજું ભીમ એટલે બળ. પોતાના લક્ષ્યને પામવા, પોતાના એમ જીવનને સફળ કરવા માટેનું બળ જોઈએ કે જે બળથી તમે જીવનને સફળ કરી શકો. એટલે બળ જોઈએ. ત્રીજું અર્જુન એટલે સાહસ. ધર્મ હોય અને ધર્મને જીવવા માટે બળ ન હોય તો ધર્મ જીવાય નહીં. એટલે બળ જોઈએ. નિર્બળ વ્યક્તિ ધર્મને જીવનમાં ટકાવી શકતો નથી. અને બળ એટલે કોઈને પછાડવું એ બળ નહીં. પોતાના સંકલ્પોમાં અડગ રહેવું એ બળ છે. આપણે બળ એટલે તાકાત માનીએ કે પેલાને પછાડી દીધો, પેલાને હરાવી દીધો. આ બળની વાત નથી. તમે તમારા નિયમોમાં, તમારા સંકલ્પોમાં, તમારી વિચારધારામાં એ જીવવાનું તમારા જીવનમાં બળ ખરું. કારણ કે આ સંસાર તો એવો છે ને, પૂરો બગડવાય નહીં દે, પૂરો સુધરવાય નહીં દે. મંદિરે જવા લાગશો, આ તો ધાર્મિક થઈ ગયો, હજી તો આટલી જવાબદારી ના, આ તો અત્યારથી ભગત બની ગયો ને આમ થઈ ગયો, પૂરો સુધરવાય નહીં દે. કેમ એ કરીને સંસારમાં ખેદ છે. અને સંસારમાં લાગશો છે એવો સંસારમાં પડ્યો, ભગવાનને યાદ નથી કરતો. ક્યારેક તો મંદિરે જા, એ 100% સુધરવાય નહીં દે, 100% બગડવાય નહીં. સંસાર છે ને હંમેશા આપણને પોતાના કામનો બનાવીને રાખ્યા. અને જે દિવસે તમે કામના ન રહો એ દિવસે સંસાર તમારો વિરોધ કરવા લાગે. અને એટલા માટે જીવનમાં કેટલાક આદર્શો હોવા જોઈએ, કેટલાક નિયમો આપણે જ આપણા માટે નક્કી કરવા. અને જેને એના જીવનના આદર્શો ન હોય એનું જીવન બહુ નિર્બળ હોય છે. તમને એક પ્રશ્ન કરું, તમને તમારી જાત ઉપર ગૌરવ થાય એવા કોઈ નિયમો તમારા જીવનમાં ખરા? કે જેનાથી તમને તમારા પર ગૌરવ થાય કે આ મારો આ નિયમ, હું આ પાઠ કરું છું, હું આમ કરું છું, આટલો સત્કર્મ કરું છું. કોઈ એવા સંકલ્પો જીવનમાં ખરા? અને જેને આવા સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે. હું તો કહું, આપણે આપણા બાળકોને ટોકી શકીએ એવી કોઈ વાત આપણી અંદર ખરી? તો જો બેટા હું આમ કરું છું, તું આમ કર. આપણી અંદર કોઈ એવી વસ્તુ ખરી કે જેનું ઉદાહરણ આપણે બીજા કોઈને આપી શકીએ? આપણું ઉદાહરણ. એટલે બળ જોઈએ ધર્મ કરવાનું. અને બળ એટલે મનનો સંકલ્પ, એની તાકાત મનની, કે આમાં બાંધછોડ નહીં, બધામાં બાંધછોડ કરવાની, આમાં નહીં. ત્રીજું સાહસ. ખાલી બળ પણ કામ નથી આવતું. ઘણી વાર પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા માટેનું સાહસ પણ જોઈએ. કારણ કે સંસાર કોશિશ કરશે તમને બદલ્યા કરવાની, તમારા સંકલ્પો છોડાવ્યા કરવાની. તમે નિયમ લીધો હશે કે ઠાકોરજીને ધરીને જ લઈશ, બીજે ક્યાંય નથી લેવું. બહુ કોશિશ કરશે લોકો કે તમારો નિયમ તૂટે. બહુ મોટા ભગત થઈ ગયા છો, અમારા ઘરે તો લેતા નથી, અમે કઈ ખરાબ છીએ, અમે આમ છીએ, અમે આમ છીએ. ખબર નહીં, લોકોને બીજાના નિયમો તોડાવવાની બહુ મજા આવે. મૌન લીધું હોય ને ત્યારે જ લોકોને વાતો કરવી હોય. ઉપવાસ કર્યો હોય ત્યારે જ ખવડાવવું હોય. અરે અડધી દુનિયા ભૂખે મરે છે, ખવડાવવું હોય તેને ખવડાવો. પણ એમને ખવડાવવામાં જરાય રસ નથી આપણને. આપણને તો રસ એને છે કે જેને નિયમ લીધો છે કે બહારનું નહીં લઉં, ઠાકોરજીને ધરીને લઈશ, આપણને તો એનો જ નિયમ તોડાવીને મજા આવે. જો ક્યાંય નથી લેતા, મારા ઘરે તો લે છે. આમાં કયો ઈગો સંતોષ થઈ ગયો? ક્યારેક કોઈના પણ ધાર્મિક નિયમો, સંકલ્પો તોડાવતા નહીં. કોઈ એની સાધના કરે છે, કોઈ એના સંકલ્પોમાં જીવે છે, કોઈ એના નિયમોને પાળી રહ્યો છે. આ બહુ મોટી વાત છે.
બહુ મહાન વાત છે, એનો રિસ્પેક્ટ કરવો જોઈએ. એ વાતનો, એની વાતની આપણે નિંદા કરીએ છીએ. વિચાર કરો, સમાજમાં આટલી મેચ્યોરિટી નહીં કે જે ધર્મ જીવતો હોય એને જીવવા દઈએ, એને મદદ કરીએ. તો સાહસ જોઈશે. તમારે તમારું આદર્શ જીવન જીવવું હોય તો એનું સાહસ કરવું પડે. અર્જુન જોઈએ તો પહેલા ધર્મ, પછી બળ, પછી અર્જુન, પછી સદેવ એટલે બુદ્ધિ. બુદ્ધિ જોઈશે. સમાધાન એમને એમ નહીં નીકળે. ભક્તે ચતુર પણ હોવું જોઈએ. અને ચતુરાઈ એટલે કોઈનું આપણે હોશિયારી છે ને સમજીએ કે બીજાનું લઈ લે, બીજાનું ઝૂંટવી લે, બીજાનું છીનવી લે, બીજાનું આઈડિયાથી પડાવી લે. આ બહુ હોશિયાર છે. હોશિયારી એને જ સમજીએ છે કે જે બીજાનું છીનવામાં કામ લાગતી. ના, સાચી ચતુરાઈ, ચતુરાઈ તાકી ભલી. આપણે તો અનેક દાસ પરમાનંદ સોઈ ચતુર જો હરિસન્મુખ ધાઈ, જે સંસારમાંથી રસ્તો કાઢી અને પ્રભુનું ભજન કરી લે, એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે. સંસારના ચારે બાજુનું ઝાડ જે વિખરાયેલો છે એમાંથી જે પોતાનો રસ્તો કાઢી અને પોતાના સ્વકલ્યાણને સાધી લે, એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે. એટલે ચતુરાઈ એટલે સંસારમાં જે પડાવે એ ચતુર નહીં. આપણે તો એને હોશિયાર. પ્રેક્ટિકલ કોને કહીએ? કે જયારે બધું ગોઠવાયેલું હોય ત્યારે કરે, જયારે ઈચ્છા ન હોય ત્યારે ન કરે. આ બહુ પ્રેક્ટિકલ માણસ છે. કારણ કે આપણે તો બહુ પ્રેક્ટિકલ એટલે આપણો મૂડ હોય ત્યારે કરવાનું, મૂડ ના હોય ત્યારે ના કરી દેવાનું. એને પ્રેક્ટિકલ કહીએ. અને એટલા માટે ચતુરાઈ, હોશિયાર વ્યક્તિ, સૌથી મૂર્ખ એ છે કે ગમે તેટલો હોશિયાર ને ભણેલો હોય છતાંય જે પ્રભુની ભક્તિ નથી કરી શકતો, જે સ્વનું કલ્યાણ નથી સાધી શકતો, એના કરતા મોટો મૂર્ખ કોણ હોઈ શકે? માનવ દેહ મળવા છતાંય જે સ્વ કલ્યાણ ન સાધી શકે, એનાથી મોટો અભૂત કોણ હોય? અને એટલા માટે સહદેવ ચતુરાઈ, નકુલ અબુદ્ધ. અને નકુલ એટલે સૌંદર્ય. જીવનમાં સૌંદર્ય, બધી જ હોશિયારી હોય પણ સુંદરતા જેના જીવનમાં ન હોય એનું જીવન બહુ નીરસ હોય છે. સાત્વિક થવું એટલે નીરસ થવું નથી થતું. સૌંદર્ય તો બનેલું જ રહ્યું. બંનેમાં ફરક છે. ઘણા લોકો સાત્વિક થાય એટલી સુંદરતા જતી રહે, પછી કાંઈ સારું ગમે નહીં. ભક્ત સાત્વિક હોય પણ નીરસ તો ના જ હોય. આ બંનેમાં ફરક છે. એવું કે ભક્ત એટલે એને બધું મેલું ગમે, જૂનું ગમે, ગંદુ ગમે, એ જ ભક્ત. આપણે તો કહેતા જેનો કરવો કાળો એ મરજાદી હારો. ક્યારે કરવો ધુએ નહીં એ સૌથી સારો મરજાદી કહેવાય કે આ બહુ માવકા મરજાદી લાગે. તો આવું હોય ના, એને સુઘડતા હોય, સુંદરતા હોય, સ્વચ્છતા હોય. અમારા પિતાશ્રીને જુઓ કેટલું બધું, બધામાં પરફેક્શન એમને જોઈએ. હમણાં જ આવતા હતા ને સહેજ ક્યાંક ખાડો ખોદાયેલો તો પૂછ્યું આ કેમ છે? તો આ એક સ્વભાવ છે. આ સ્વભાવની ઉત્તમતા છે. આ જો આ બધું શારીરિક ક્રિયાઓ નથી, આ માનસિક ઉત્તમતાઓ છે. તમારા મનની સુઘડતા, તમારા મનની સુંદરતા, સાત્વિકતા અને સૌંદર્ય, આ બંનેનો તમે એવું ના, સાત્વિકતા એટલે નીરસતા ન થાય. આપણે સંતો મહાત્માઓ ગમે તેટલા સાત્વિક હોય પણ સૌંદર્ય તો બનેલું જ રહે. અને એમાં પણ કૃષ્ણને ભજતો હોય એ સૌંદર્યથી દૂર તો ક્યારેય ના રહી શકે. જે મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા મધુરાધિપતિને ભજતો હોય એ નીરસ હોય? નીરસ તો ભગવાન કૃષ્ણમાં પ્રવેશ જ ના શકે. અહીંયા તો દરેક કલાઓમાં છે ને, કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ તો કે સેવ્ય માનમ કલાનિધિ. અહીંયા તો કલાનિધિને ભજવાની વાત છે. એટલે સર્વ કલાઓમાં જે નિપુણ હોય એ જ કૃષ્ણનો ભક્ત હોય છે. અને એટલા માટે નકુલ એટલે સૌંદર્ય. આ 5 વસ્તુ જીવનમાં પ્રવેશે ને ત્યારે જ સંસારનું યુદ્ધ માણસ જીતી શકે. અને અહીંયા દુર્યોધન જુએ છે કે ભીષ્મજી દ્વારા સેવાયેલી, રક્ષાયેલી સેના એને લિમિટેડ, સીમિત લાગે છે. કારણ કે મનનો ભય છે. અને ભીમ દ્વારા રક્ષાયેલી સેના એને પર્યાપ્ત લાગે છે. આગળ કહ્યું 12મા શ્લોકમાં હવે યુદ્ધની શરૂઆત થઈ રહી. અને યુદ્ધની શરૂઆત મેં કહ્યું રાસની શરૂઆત વેણુનાથથી થઈ ભાગવતજીમાં. અને આ રણની શરૂઆત, યુદ્ધની શરૂઆત શંખનાદથી થઈ. અને એનું વર્ણન કરતા 12મા શ્લોકમાં કહ્યું દુર્યોધનના હૃદયને આનંદ જગાવવા માટે
પોતાનો શંખ લઈ અને સિંહની ગર્જના જેવો ભીષ્મજીએ શંખનાદ કર્યો છે. યુદ્ધની શરૂઆત અને દરેકના પોતાના શંખ છે, વિશિષ્ટ પ્રકારના દરેકનો અવાજ છે અને એ અવાજ પરથી જાણી જવાય કે આ યોદ્ધાએ, આ શૂરવીરે શંખનાદ કર્યો છે. અને શંખનાદ એટલે આહવાન, હવે અમે તૈયાર છીએ, બસ ધ્વજા ફરકે યુદ્ધની, કે હવે યુદ્ધ કરવાનું છે, ઘોષણા થાય ને તૂટી પડીએ. અને દુર્યોધન તત્પર થઈ, યુયુત્સવ છે ને યુદ્ધની ઈચ્છા વાળો, ક્યારે શરૂ થાય, ક્યારે શરૂ થાય, અને એ તત્પરતા છે. અને જાણે એના હૃદયને આનંદ જગાવતા ભીષ્મજીએ શંખનાદ કર્યો, અને કેવો સિંહની ગર્જના જેવો, જાણે સિંહે ગર્જના કરી હોય એવો શંખ વાગ્યો. અને માણ્યો બધા જ એ ગર્જના સાંભળીને તૈયાર થઈ ગયા કે બસ હવે યુદ્ધ શરૂ થવાની ક્ષણો બાકી છે. અને હવે બધા જ પોતપોતાના શંખો વગાડે છે. હવે પ્રભુએ પણ પોતાનો પાંચજન્ય શંખ લીધો. ભગવાન સારથી છે, અર્જુન રથી છે, અને ભગવાન હવે પોતાનું પાંચજન્ય શંખ, પંચજન અસુરને મારીને જે શંખ પરમાત્મા લાવેલા એની પણ કથા છે. દરેકના શંખ એને કઈ રીતે પ્રાપ્ત થયા એની પણ બધી કથાઓ છે, કે આ બધાને શંખો ક્યાંથી મળ્યા, એનો અવાજ કેવો છે. અને પાંચજન્યમ ઋષિકેશો, ઋષિકેશ એવા પ્રભુ, ઋષિક એટલે ઇન્દ્રિયો અને એના ઈશ એટલે ઋષિકેશ. ઇન્દ્રિયો વિજેતા જે છે એવા પ્રભુ, ઇન્દ્રિય જીત જે છે. જો દરેક જગ્યાએ પ્રભુના અને અર્જુનના જે નામ સંબોધનો કર્યા છે ને એ પણ બહુ જ વિચારણીય છે. એના પર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે કે જ્યારે પ્રભુને જુદા જુદા નામોથી અને ભગવાન અર્જુનને જુદા જુદા સંબોધનો કરે છે એના પણ ગૂઢ અર્થઘટનો. પાંચજન્ય શંખ પરમાત્માએ વગાડ્યો. દેવદત્ત નામનો ધનંજય અર્જુન, કારણ કે જયારે રાજસુ યજ્ઞ કરીને બહુ બધા રાજાઓનું ધન ભેગું કર્યું હતું એટલે અર્જુનનું નામ પડ્યું હતું ધનંજય. અને એટલે કે સંકેત કર્યો છે અહીંયા ધનંજય એટલે કે રાજસુ યજ્ઞ સમયે અનેક રાજાઓને અર્જુન જીતેલો છે. એટલે કે પૂર્વકાળમાં આ બધા યુદ્ધો કરી ચૂકેલો છે. આ કોઈ અર્જુનનું પહેલું યુદ્ધ નથી, યુદ્ધનો અનુભવી છે અર્જુન. આ તો મોહ આ સમયે જાગ્યો છે, કારણ કે ભગવાન સામે છે અને ભગવાને જગાડ્યો છે, કારણ કે ગીતાજી પ્રગટ કરવાના છે. આ વાછરડાને છોડે તો જ દૂધ નીકળે. દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડ્યો. પૌંડક નામનો ભીમે શંખ વગાડ્યો છે. ભયાનક કર્મો કરનારા એવા ભીમે આ પૌંડક નામનો શંખ વગાડ્યો. અને હવે તો શંખનાદ થયા, ચારે બાજુ બધા પોતપોતાના શંખોને વગાડવા લાગ્યા છે. એક પછી એક બધાના શંખનાદના વર્ણન આવ્યા. કોણ કોણ ઊભું છે અને કઈ કઈ રીતે તૈયારી છે એ વાત કરતા હવે અર્જુન જ્યારે જુએ છે ચારે બાજુ સેનાને અને પોતાના સારથી બનેલા ભગવાનને આજ્ઞા કરે છે, રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, પ્રભુને સંબોધન કર્યું, જેનો ક્યારે ચ્યુત ન થાય, જેનો ક્યારે નાશ ન થાય એવા હે પરમાત્મા. ત્યાં જ સંબોધન કરીને સંકેત કરે છે અર્જુન, આપ મારા સારથી છો અને આપ કેવા છો? અચ્યુત, જેનો ક્યારે નાશ નથી. એટલે મને ભરોસો છે કે ક્યારે પાંડવોનો હાર થવાની નથી, પાંડવોનો નાશ થવાનો નથી, કારણ કે જેનો રથ ચલાવનારો જ અચ્યુત હોય, જે અવિનાશી હોય, એનો નાશ કોણ કરી શકવાનું? પ્રભુ રથની લગામ ખેંચે છે. લગામ ખેંચી બંને સેનાઓની મધ્યમાં શંખ વાગી ગયા છે. તમે ગીતાજીનો સ્થાન અને સમય જુઓ, કેવા સ્થાનમાં. આ વિશ્વનો આ એકમાત્ર ગ્રંથ એવો છે કે જે યુદ્ધના મેદાનમાં ઉપદેશ અપાય છે. દુનિયાનું સૌથી મોટું તત્વ જ્ઞાન આ રણની ભૂમિમાં છે. રથની લગામ ખેંચી પ્રભુ રથને બંને સેનાઓની મધ્યમાં લાવીને ઉભા રાખ્યા. ઉભો રહ્યો રથ. અને 23મા શ્લોકમાં મારે કોને કોને મારવાના છે એકવાર જોઈ લો, એટલે મારી દ્રષ્ટિકોણ સ્પષ્ટ થઈ જાય કે આ બધા યોદ્ધાઓને મારે પાડવાના છે.
એક મદ છે, એક લડવાનો જોશ અર્જુનના મનમાં છે. મોહ પ્રગટ ભગવાન એટલા માટે કરે છે, મારવા તો છે જ બધાને, પણ એ મારવાનું પાપ અર્જુનને ન લાગે એટલે એને નિર્મોહી બનાવવો છે. અત્યારે તો જુસ્સો છે અર્જુનના મનમાં, અને એને ખબર પણ છે કોણ કોણ આવવાનું છે, સામે કોણ છે, અને અગાઉમાં પણ આ બધા યુદ્ધો અર્જુન લડી ચૂકેલો છે. ધૃતરાષ્ટ્ર કહીને આ દુર્યોધનની સાથ જે આપવા આવે છે, કારણ કે પાપને તો મારીશ, એને સાથ આપનારા લોકોને પણ મારીશ. જે લોકો અધર્મના પક્ષે ઉભા છે એ બધાને જોઈ લઈશ. કોણ કોણ સામે છે હું જોવા માંગુ છું. ગુડાકેશ અર્જુન દ્વારા કહેવાયેલા વચનોને સાંભળી પરમાત્માએ રથને લઈ અને બંને સેનાઓની મધ્યમાં જ્યારે અર્જુને કહ્યું પ્રભુ તો સારથી છે, રથીની આજ્ઞાનું પાલન કરવાનું છે, ત્યારે પ્રભુ સલાહ આપતા નથી. જો પ્રભુ બોલવાનું ત્યારે જ શરૂ કરશે જ્યારે અર્જુન શિષ્ય બની જશે, પોતાનું રથી પોતાનું માલિકપણું છોડશે. અત્યારે તો અર્જુન માલિક છે, રથી છે, અને જેમ સારથીને ઓર્ડર કરે રથી એમ સારથીએ કરવાનું હોય. એટલે પ્રભુ અત્યારે એમ નથી કહેતા કે વચ્ચે ન જઈશ, આ બધાને ન જોઈશ, તને મોહ જાગી જશે, તારા મનમાં ખોટા વિચારો આવશે, તારે તો લડવાનું જ છે. હમણાં ઉપદેશ શરૂ નથી કર્યો, નહીં તો પ્રભુ ચાહે તો શરૂ કરી શકે. અત્યારે તો આજ્ઞા પાડવાની છે, કારણ કે પ્રભુ જે જવાબદારી લે, જે પાત્ર ભજવે એને સંપૂર્ણ રૂપે ભજવે છે. અને એટલે તો કુંતાજી સ્તુતિમાં કહે છે કે પ્રભુ જ્યારે આપ આપની આ નાટક જે આપ કરો છો ને, માયા જવની કા છન્નમ, આ માયાનું આવરણ કરીને મનુષ્ય જેવું જ્યારે આપ આખી લીલા કરો છો ને, ત્યારે અમારા જેવા મુગ્ધ લોકો એને સાચું માની લે. અમે આપને સાધારણ મનુષ્ય માની લઈએ, આપની માયામાં મોહિત અમે થઈ જઈએ, આપને જાણી શકતા નથી. અને જ્યાં આ વાત કરી અર્જુને તો શું કહ્યું હતું, મારે યોદ્ધાઓ સામે સામે જે દુર્યોધનના પક્ષે ઉભા છે એમને જોવા છે, પણ પ્રભુ રથની લગામ ખેંચીને ક્યાં લઈ ગયા? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, કે જ્યાં સેનાઓની મધ્યમાં ભીષ્મજી અને દ્રોણાચાર્ય તેમજ સમસ્ત રાજાઓની સામે આ રથને લાવીને ભગવાને ઉભા રાખ્યા અને કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ સર્વ કૌરવોને તું જો, જે તારી સામે લડવાના છે. રથ ક્યાં રાખ્યો? દ્રોણ અને ભીષ્મ, આ બંનેની સામે. કારણ કે અર્જુનને આ બંનેને જોઈને જ મોહ જાગવાનો છે. જે દ્રોણાચાર્ય પોતાના પુત્રને જે વિદ્યા નથી શીખવાડી એ સમગ્ર વિદ્યા અર્જુનને શીખવાડી છે. કેટલો પક્ષપાત દ્રોણાચાર્યને અર્જુન માટે છે. એકલવ્યની વાતમાં તમે જુઓ તો અંગુષ્ઠ માંગી લીધો, કારણ અર્જુન જેવો ન થઈ જાય, અર્જુનથી વધી ન જાય, એટલો બધો પક્ષપાત દ્રોણાચાર્ય. બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા તેમજ સુરતો, આ બધાને જોયા. કહેલાયું હતું કે મારે એ સેનાને જોવી છે, એ યોદ્ધાઓને જોવા છે, પણ જ્યારે જોયા ત્યારે એ યોદ્ધાઓ રૂપે ન જોયા. કઈ દ્રષ્ટિએ જોયા? તો જેટલા ગણાયા છે બધા સંબંધીઓ ગણાયા છે, સૈનિકો રૂપે નથી ગણાયા, સેનાપતિઓ રૂપે ના ગણાયા. અર્જુને કોને કોને જોયા? પછી એ બધા નામ ન કહ્યા, પછી તો બધાને સંબંધથી ઓળખાયા. પછી એમને કહ્યું કે દાદાજી છે, આ ભીષ્મ, દ્રોણાચાર્ય, આ બધાના નામ ન ગણાયા. શું ગણાયું? એ જ દ્રષ્ટિકોણમાં ફરક આવી ગયો. એ જ દ્રષ્ટિ શત્રુઓ રૂપે જોતી હતી કે મારા શત્રુઓ સામે કોણ કોણ ઊભું છે. જોવા ગયા હતા શત્રુઓને અને દેખાયા સંબંધીઓ. મોહની શરૂઆત અહીંયાથી થઈ. ભલે પાપ પક્ષે ઊભા છે, પણ પછી વેરીઓ ન દેખાયા, વાલાઓ દેખાયા. મોહની શરૂઆત અહીંયાથી થઈ. અને આ દ્રશ્ય જ્યારે અર્જુન જુએ છે, મેં તો યોદ્ધાઓને જોવા માટે આપને કહ્યું હતું કે સેનાની મધ્યમાં મારા રથને ઊભા રાખો, પણ સામે કોઈ શત્રુઓ નથી, સામે તો બધા સંબંધીઓ છે. અહીંયાથી ગીતાજીની શરૂઆત થાય છે. અને ભગવાનને અહીંયા જ વાંધો પડે છે. કોઈ સૈનિક હોય અને એનો જ દીકરો કોઈનું ખૂન કરતો હોય, જોઈ લે અને મારો દીકરો છે એટલે એને ન પકડવો, આ એના માટે પાપ છે. હવે કોઈ સૈનિક બોર્ડર ઉપર ગયો
એને રક્ષા કરવાની છે આખી પ્રજાની, આખા દેશની, અને લોકો એના ભરોસે નિશ્ચિંત થઈને જીવે છે. અને એ સૈનિક બોર્ડર ઉપર જ્યારે શત્રુ સામે હુમલો કરવા માટે આવે દેશ ઉપર, અને ત્યારે અહિંસાનો વિચાર કરે, અરે આટલા લોકોને મારીશ તો આટલા લોકો મરી જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, તો આવું વિચારવું પણ એના માટે પાપ છે. કારણ કે જો આવો વિચાર હતો તો એને સૈનિક બનવાની જરૂર જ નથી, બોર્ડર પર જવાની જરૂર જ નથી. કારણ કે બોર્ડર ઉપર એ ઊભો છે, એના ભરોસે આખો દેશ ઘરે જઈને સૂતો છે, એના ભરોસે આખો દેશ જીવી રહ્યો છે. જો આવી ફિલોસોફી હતી તો એને સંન્યાસી થવાની જરૂર હતી, એને પછી સૈનિક બનવાની જરૂર નથી. ભગવાનને ત્યાં જ વાંધો છે કે તું છે ક્ષત્રિય અને તારા ધર્મથી વિપરીત વાત કરે છે, તો એનાથી તારું કલ્યાણ નહીં થાય અને બીજા કોઈનું કલ્યાણ નહીં થાય. તો પછી સૈનિક બનવાની જરૂર શું હતી? પછી યોદ્ધા બનવાની જરૂર શું હતી? પછી બધું છોડી દેવું હતું. જ્યારે દુર્યોધને 5 ગામ આપવાની ના પાડી, ત્યારે જ મન મનાવીને બેસી જવું હતું કે મારે કોઈને મારવા નથી, યુદ્ધ જોઈતું નથી, ગામ જોઈતું નથી, હું મારી રીતે ભગવાનનું ભજન કરીશ, તો મને કોઈ વાંધો નથી. પણ પાપના પક્ષે પણ સ્વજનો ઊભા છે, અને અહીંયાથી મોહ પેદા થાય છે. જોવા ગયા હતો શત્રુઓ, સૈનિકો, સેનાપતિઓ, દેખાયા સંબંધીઓ, અને સંબંધીઓ દેખાયા. ભલે પાપ છે પણ સંબંધીઓ પાપ કરે છે તો મારે એને મારવા નથી. ભગવાન એ જ કહેવા માંગે છે કે આ તારા કોઈ વ્યક્તિગત યુદ્ધ માટે હું તારી જોડે નથી ઊભો. મને અર્જુનને જીતાડવામાં કોઈ રસ નથી, મને ધર્મને જીતાડવામાં રસ છે. એટલે તારા રડવામાં અને તારા હસવામાં મને કોઈ રસ નથી, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે અર્જુન જીતશે ને એને રાજ્ય મળશે, આ પાંડવો જીતશે ને એને રાજ્ય મળશે. તું એમ માનતો હોય કે તને જીતાડવા અહીંયા ઊભો છું, તે તારી સૌથી મોટી ભૂલ છે. હું ધર્મને જીતાડવા તારા પક્ષે છું. જો દુર્યોધન ધર્મના પક્ષે હોત તો કદાચ એના રથની લગામ પકડીને ઊભો હોત. હું હંમેશા ધર્મના પક્ષે હોત. અને આમ વિચાર કરી અર્જુન કહેવા લાગ્યો, સિદંતી મમ ગાત્રાણી. અરે ગુરુને મારવાના છે, પિતામાને મારવાના છે, ભાઈ બંધુ સસુરોને મારવાના છે. એ ભૂલી ગયો કે મને મારવા એ લોકો ઊભા છે. જો મોહમાં હોય ને તો એને યાદ નથી કે એ મારી સામે છે, અને એમને મારા માટે લાગણી નથી થતી કે હું અર્જુનને મારીશ. એ વિચાર નથી આવતો. પણ આના મનમાં મોહ જાગ્યો, અને મોહ જાગે એટલે આપણો દ્રષ્ટિકોણ આવી જાય. અને એનો દ્રષ્ટિકોણ આવ્યો, અરે મારા સંબંધીઓને કેમ મારીશ? ઢીલા પડી ગયા ગાત્રો. આપણે ત્યાં એવું થાય, ડોક્ટર ગમે તેટલો મોટો સર્જન હોય પોતે, પણ પોતાના દીકરાનું ઓપરેશન કરવાનું આવે તો બીજા પાસે કરાવીશું, હું નહીં કરી શકું. કારણ કે ત્યારે ડોક્ટર બુદ્ધિ ગૌણ થઈ જાય અને પિતા બુદ્ધિ પ્રધાન થઈ જાય. કોઈ પણ ગમે તેટલો મોટો ડોક્ટર હોય ને, જલ્દી પોતાના દીકરાનું ઓપરેશન ના કરે. કારણ કે ડોક્ટરની બુદ્ધિ કરતા પિતાની બુદ્ધિ વધારે પ્રભાવી થઈ જાય સમય. અને એ થઈ જાય તો ગમે તેટલા એવોર્ડો એને મળ્યા હોય છતાં દીકરાનું પેટ ચીરતા એના હાથ કાપવા લાગે. અર્જુનની સાથે એ જ થયું છે. બહુ મોટો યોદ્ધા છે અર્જુન, કેટલાને જીત્યો છે, પણ સામે સંબંધી ઊભા એટલે સિદંતી મમ ગાત્રાણી. મારા હાથ કાપે છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું ગળું સુકાય છે. માણસને બીક લાગે, ભય લાગે એટલે આ બધું થવા લાગે. મનની ભાવનાઓ જયારે હાવી થાય ત્યારે શરીર પર એના લક્ષણો દેખાય. મનમાં મોહ, અરે મારા સંબંધીઓને મારવા, એ ભય પેદા થયો. અને વેપતશ્ચુ શરીરે મેં રોમ હર્ષસ જાયતે. મારું શરીર ઢીલું પડી રહ્યું છે, મારા રૂવાડે રોમાંચ થઈ રહ્યો છે. મારા હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે, પર પ્રભુ આ પકડી નથી શકતો. જેના ખોળે રમીને મોટો થયો, જેની પાસે વિદ્યા ભણી, મારા પ્રાણ સ્વયં મારા વહાલા સ્વજનો સામે ઉભા છે, અને મારા હાથે એમને મારીશ. જેની પાસે હાથમાં તીર કામતું પકડતા હું શીખ્યો, એ દ્રોણાચાર્ય સામે મારે તીર ચલાવવાના. મારું ગાંડીવ હરી રહ્યું છે, મારી ચામડી બળી રહી છે, મારા મનમાં ભય જાગી રહ્યો છે. આ બધા જયારે લક્ષણ હું જોઈ રહ્યો છું, હે કેશવ, હે પ્રભુ, મને લાગે છે કે આ યુદ્ધમાં મારું કલ્યાણ નથી. આ બધાને મારીને મેળવીને પણ હું શું મેળવી લઈશ? અર્જુન હવે ગણાવે છે
કે આ બધું શું થશે, અને મોહ જાગે અને પોતાનો પક્ષ મૂકવો હોય ત્યારે માણસ સારી સારી ને ડાઈ ડાઈ વાતો ગોતી લાવે, અને જાણે એક માને બહુ મોટો ત્યાગી ન હોય, મહાત્મા ન હોય એમ કહેતા અર્જુન બોલ્યા